બનાસકાંઠા જિલ્લાની ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષ સુધી વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા 1 લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે, જે અંતર્ગત આજરોજ તારીખ 16/7/2024ને મંગળવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે માનનીય ચેરમેન શૈલેષભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ તથા સેક્રેટરી ભેમજીભાઈ એમ પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર 18 મૃતકના વાલી વારસાઓને રૂપિયા 1 લાખના 18 ચેક આપવામાં આવ્યા હતા, જેમાં રબારી શકુબેન જોરાભાઈ મલુપુર, રબારી પૂજાભાઈ મસરૂભાઈ મલુપુર, ચૌધરી મોતીભાઈ મદરૂપાભાઈ વાતડાવ, પ્રજાપતિ વર્ષાબેન આણદાભાઈ જાણધી, પ્રજાપતિ ટીનાબેન માધાભાઈ અભેપુરા, વાદી રામજીભાઈ ધુખાભાઈ વજેગઢ, ચૌહાણ નરેન્દ્રસિંહ ભૂપતસિંહ ખેગારપુરા, રબારી નીલાભાઈ નરસિંહભાઈ મોરીલા, ચૌધરી દિનેશભાઈ પરાગાભાઈ ડોડગામ, પરમાર ઓખાભાઈ જગસીભાઈ સૌપુરા, ઓઝા રોહિતકુમાર નાગલાલ થરાદ, પરમાર મનરાજી સોનાજી રાહ, ચૌધરી મઘાભાઈ દેવાભાઈ અજાવાડા, વરણ બળવંતભાઈ નાગજીભાઈ ચુડમેર, નાઈ વિપુલભાઈ રાણાભાઈ ભોરડુ, ચૌધરી દશરથભાઈ લસાભાઈ મોટા મેસરા, પટેલ ભાવાભાઈ લક્ષ્મણજી લવાણા કળશ, પટેલ શંકરભાઈ લક્ષ્મણજી લવાણા કળશ ગામના લોકોને 1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આજે રોજ થરાદ માર્કેટયાર્ડ દ્વારા જે આકસ્મિક બનાવો બનેલા હતા એ પૈકીના અંદાજિત 18 લાખ રૂપિયા 18 અલગ અલગ લાભાર્થીઓને માર્કેટયાર્ડ દ્વારા ચૂકવવામાં આવેલ છે અને એ આર્થિક જે અમારા માર્કેટયાર્ડનું આખો બોર્ડ દ્વારા જે આ વીમા યોજના લીધેલ છે અને એ દરેક થરાદ તાલુકાના પ્રજાજનો માટે જે સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાંથી 18 જણોને 18 લાખ રૂપિયા આજે ચૂકવવામાં કરેલું છે।